જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે બનાવીશું ફરાળી દૂધપાક. એકદમ હેલ્થી અને આપણે આખો દિવસ એનર્જી વ્રતમાં રહે તેવો આપણે ફરાળી દૂધપાક બનાવીશું. આ શિવરાત્રી સ્પેશિયલ આપણે ફરાળી દૂધપાક બનાવીશું. આ દૂધપાક બનાવવા માટે મેં 1.5 લીટર ફૂલ ફેટ દૂધ આવે છે તે લીધું છે. આપણે ફૂલ ફેટ હશે તો એકદમ ક્રીમી આપણો દૂધપાક બનશે. અને મેં 60 ગ્રામ જેટલા આપણે સાબુદાણા મોટા આવે છે લીધા છે. આપણે 7 થી 8 કલાક માટે પલાળી દીધા હતા. આ રીતના એકદમ સરસ પલળી ગયા હોય તેવા આપણે બનાવવાના છે. આપણે સાંજે પલાળી દીધા હતા, આપણે સવારે સરસ પલળી ગયા છે. અને આપણે 200 ગ્રામ સાકર લીધી છે. આ ખડી સાકર હશે તો એકદમ સરસ આપણે દૂધપાક ટેસ્ટફુલ બનશે. આપણે ખાંડી લીધો છે કચરો, અને એક આપણે સક્કરિયું લીધું છે, સફેદ સક્કરિયું લીધું છે. તમારી પાસે સફેદ ન હોય તો લાલ પણ લઈ શકો છો, પીળું પણ લઈ શકો છો. આપણે સફેદ લીધું છે. હવે આ શક્કરિયાને આપણે છાલ ઉતારીને ખમણી લેવાની છે. આપણે શક્કરિયું ખમણી લીધું છે. આ રીતના આપણે જાડું ખમણવાનું છે ને 4-5 પાણી આપણે ધોઈ લેવાનું છે. આ રીતના એકદમ સ્વચ્છ પાણી રહે તે રીતના આપણે ધોઈ લેવાનું છે, એટલે એકદમ સરસ આપણે વ્હાઈટ બને. આ મોટી આપણે જાર આવે છે તેનાથી ખમણી લીધો છે, એટલે આપણે મોટી હશે તો એકદમ સરસ બનશે. આપણે કોઈ પણ જાડા તળિયા વાળું વાસણ લઈ લેવાનું છે. એમાં આપણે પેલા ઘી લગાવી દેશું એટલે ચીપકે નહીં. આ રીતના ત્યારબાદ આપણે જે દૂધ ફૂલ ફેટ લીધું છે તે આપણે નાખી દેશું. દૂધપાકની ક્વોન્ટિટી તમારે જે પ્રમાણે ખાતા હોવ તે પ્રમાણે લઈ શકો છો, વધારે ઓછું. એ સરસ ઉફાણો આવી ગયો છે. ઉફાણો આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે. જો ફૂલ હશે તો આપણે ઉભરાઈ જશે ને બહાર આવી જશે. હવે આપણે એક ઉફાણો આવે એટલે આપણે જે ગાજર ખમણેલું છે સક્કરિયું તે નાખી દેશું. તમે જે ઘાટો જેવો ખાતા હોય એ પ્રમાણે શક્કરિયું ને સાબુદાણા નાખી શકો છો, તમારી ક્વોન્ટિટી પ્રમાણે. આપણે થોડું વધારે હશે તો એકદમ સરસ કટ થશે. કટ હશે તો આપણે પેટ પણ ચટ ભરાઈ જશે અને આખો દિવસ આપણે ભૂખ નહીં લાગે અને એનર્જી રહેશે. સાથે આપણે સાબુદાણા જે પલાળીને રાખ્યા હતા તે નાખી દેશું. મારે થોડો વધારે કાંટો જોઈએ છે એટલે મારે સાબુદાણા ને સક્કરિયું વધારે હોય છે. તમે જો ઓછું ખાતા હો તો આનું અડધું કરી શકો છો, બંને અડધું અડધું નાખી શકો છો. તો તમારે 30 ગ્રામ 1.5 લીટરમાં 30 ગ્રામ સાબુદાણા અને અડધું સક્કરિયું નાખવાનું છે. જો ઘાટો આપણે સરસ મસ્ત મજાનો ખાવો હોય તો આપણે 60 ગ્રામ જેવા સાબુદાણા નાખીશું અને એક સક્કરિયું નાખીશું. અંદાજે 150 ગ્રામ જેવું સક્કરિયું હશે. હવાને એકદમ સરસ આપણે ધીમા ગેસે ચડવા દેવાનું છે. એ આપમેળે સરસ પાકી જશે. આને આપણે હવે હલાવવાની જરૂર નહીં પડે. ધીમો હશે એટલે આપણે ક્યારેક ક્યારેક ચલાવતા રહેશું એટલે એકદમ મસ્ત આપણો દૂધપાક ચડી જશે. આપણે સાથે કાજુ બદામ પિસ્તાની કતરણ છે તે પણ નાખી દેશું. દૂધ સાથે ચડશે તો એકદમ આપણે સૂકા મેવાની ફ્લેવર આવશે, એટલે આપણે બધા સાથે જ નાખી દેશું એટલે એકદમ સરસ આપણો દૂધપાક મસ્ત બને. આપણે એક મોટો ચમચો મલાઈ નાખીશું. આપણે દૂધ ઉપર જે મલાઈ બની હોય તે મલાઈ નાખવાથી આપણે એકદમ સરસ માવાની ટેસ્ટ આવશે, એટલે આપણે મલાઈ નાખીશું તો એકદમ સરસ આપણો દૂધપાક પણ એટલો મસ્ત બનશે. આપણે સાઈડમાં લેતું જવાનું છે અને સાથે મિક્સ કરતું જવાનું છે આ રીતના. એટલે સાઈડમાં આપણે જે મલાઈ બનતી હોય તે અંદર મિક્સ થતી જાય. આપણે અડધી ચમચી ઇલાયચી પાવડર નાખી દેશું. થોડી વાર આપણે 2-3 ઉપર આવે ત્યારબાદ આપણે નાખીશું તો એકદમ સરસ એલચી ફ્લેવર બેસી જશે આપણે ફરાળી દૂધપાકમાં.
આપણે સાબુદાણા અને શક્કરિયું સરસ ચડી ગયું છે. આપણે આ એકદમ સરસ બને ટ્રાન્સપરન્સ થઈ જાય ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે. ત્યારબાદ જ આપણે મિશ્રી નાખવાની છે. જો કાચું હશે ને નાખી દેશું તો આપણે શક્કરિયું કે સાબુદાણા ચડશે નહીં. એટલે એકદમ આ રીતના ટ્રાન્સફર થવા જોઈએ. ટ્રાન્સફર હશે તો જ આપણે મસ્ત દૂધપાક બનશે. એટલે આપણે સરસ ટ્રાન્સફર થઈ ગયા છે. હવે તેમાં આપણે મિશ્રી લીધી છે તે નાખી દેશું. તમે ખાંડ પણ નાખી શકો છો. મિશ્રી નાખી દેશું અને ગળ્યું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ કરી શકો છો, વધારે ઓછું. અને ફરી આપણે ધીમા ગેસ ઉપર 4 થી 5 મિનિટ માટે ચડવા દેશું. એટલે જે સાકરનું પાણી થયું હોય તેવું ગળી જાય. એટલે આપણે એકદમ સરસ ચડવા દેવાનું છે. આપણે 15 થી 20% જેવું દૂધ બળી ગયું છે અને આપણે ઘટ પણ એકદમ મલાઈદાર બનવા માંડ્યો છે. આપણે ફરાળી દૂધપાક આ રીતના આપણે એકદમ સરસ બળવા દેવાનો છે. આપણે 1 લીટર હશે તો 1.5 લીટર થઈ જશે ને 1.5 લીટર હશે તો આપણે 6 લીટર થઈ જાય એટલું આપણે બળવા દેવાનું છે. એટલે એકદમ સરસ ક્રીમી આપણો દૂધપાક તૈયાર થાય. જો તમે જાયફળ ખાતા હો તો આપણે ચડવા આવે એ સ્ટેપ ઉપર આપણે આદુની ખમણી વડે આ રીતે ખમણી નાખીશું. આદુની ખમણીની ખમણીથી ખમણીશું તો એકદમ બારીક થશે અને જાયફળની પણ એટલી મસ્ત ફ્લેવર આવે છે. આપણે ખમણીને એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે ફટાફટ, નકર ગાંઠા થઈ જશે. આપણે મલાઈદાર દૂધ છે એટલે એકદમ સરસ આપણે મિક્સ કરી દઈશું આ રીતના. જો તમે જાયફળ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. મારા ઘરમાં જાયફળ બધાને પસંદ છે એટલે હું જાયફળ ને ઇલાયચી બંને નાખું છું. તમને પસંદ ન હોય તો ઇલાયચી પસંદ ન હોય તો એ સ્કીપ કરી શકો છો ને જાયફળ ન પસંદ હોય તો તે પણ સ્કીપ કરી શકો છો. આપણે સરસ ઘટ થઈ ગયો છે. હજી આપણે ઘાટો થશે એટલે ઠંડો થશે એટલે એકદમ સરસ ઘટ થઈ જશે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ઠંડો થવા દેશું. એકદમ ક્રીમી અને ઘટ આપણો દૂધપાક તૈયાર થઈ ગયો છે. હજી આપણે ફ્રીજમાં મૂકી દેશું તો આથી પણ આપણે ઘટ થઈ જશે એકદમ સરસ. આપણે સાબુદાણા શક્કરિયાનો ફરાળી દૂધપાક તૈયાર થઈ ગયો છે. આપણે કોઈ પણ વ્રત ઉપવાસમાં લઈ શકીએ છીએ. આપણે આ શિવરાત્રી આપણે આવે છે 2 દિવસમાં, તેમાં પણ આપણે લઈ શકીએ છીએ. એટલો આપણે મસ્ત બને છે. એકવાર તમે બનાવીને ખાશો તો તમારા ઘરમાં બધાનું પ્રિય થઈ જશે. એટલો દૂધપાક મસ્ત બને છે. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ.